વડગામ છાપીના નળાસર ગામે બે યુવકોના મોત અંગે 24 કલાકથી વધુ સમય વીતવા છતાં મોતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 5 યુવકો મજૂરી અર્થે પાલનપુરથી છાપી નજીક આવેલ નળાસર ગામે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ કામ બાબતે બોલાચાલી થઈને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને 5 લોકો 4 કિલોમીટર સુધી જીવ બચાવવા ભાગ્યા હોવાના પરિવારજનોના આક્ષેપ છે. જે ઘટનામાં હાલમાં તો 2 લોકોના ગતરોજ મૃતદેહ મળતા ચકચાર મચી છે. 2 યુવકોના મોત બાદ આદિવાસી સમાજના લોકો પણ છાપી પોલીસ મથકે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સમાજના લોકોનો આક્રોશ જોતા છાપી પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને વડગામ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. જોકે આજે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં વડગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહોનો કબજો સ્વીકારવા માટે આનાકાની કરતા સમાજના આગેવાનોએ પોલીસે અને અન્ય સમાજના લોકોએ સાથે મળીને સમજાવતા મામલો ઠાળે પાડ્યો હતો. જોકે બંને યુવકો મોત બાદ સમાજના લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસે પણ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આખરે આ બંને યુવકોના મોત મામલે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા પોલીસ પણ કરી શકી નથી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પડદો પાડી ગંભીર ઘટનાને સામાન્ય ઘટનામાં ફેરવવાનો પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. પોશીનાના વતની છે. 5 ભાઈઓ પાલનપુર કામ કરવા માટે આવ્યા હતા. પાલનપુર કાંજીમાંથી ઉપાડી અને આ ગામમાં લાવ્યા હતા. છાપી ગામમાં લાવી અને રાતે 11 વાગ્યા સુધી એ ભાઈ બોલો તો કે પાલનપુરમાં એવું બોલો કે એ છોકરો સાથે કે આ છોકરા તમે તોય કામે જવાનું છે એ તમે તમને જમારીને પછી કામે લગાડશું. એ છોકરા અહીંથી કામે લગાડા 100 ઠેલીઓ ભરી હતી. 100 ઠેલીઓ હોપ એક ભરીને પછી છોકરીએ કહું કે તું હવે તો તું અમને ખાવા દે. તો એ લોકોએ કહું કે હજી ખાવા ના દઈએ. તો કેમ ખાવા ના દો? તો કે અમે ભૂખા થાય છે, ભૂખા કેમ કામ કરીએ? એમ કરવાથી છોકરી એમ કહું એટલાને હાટે એ લોકોએ જબરજસ્તી સીધા મારા છે અને 100% મારી અને એ છોકરોને આખી રાતે ધમરાવીને મારે છે. યુટ્યુબ વિડીયોમાં છે, અમે બોલીએ છીએ એમને આ કેમેરામાં આ ભાઈઓ આવી ગયા છે. આ ભાઈએ મારા છે, 100% મારા છે. અમારા આદિવાસી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, ઓલ ઇન્ડિયામાં ભાઈઓ બધા સાથ આપો ને આવા પાલનપુરમાં આ કિસ્સો તો ઠીક વાત છે, પણ છાપી ગામમાં ને પાલનપુર વિસ્તારમાં જે મજૂરી કરતે આવા લોકો ગરીબોને મારી નાખે તો આપણો ન્યાય મળવો જોઈએ અને આ લોકોને કાર્યવાહી 100% થવી જોઈએ. જોકે અહીંયા સવાલો એ ઉઠી રહ્યા છે કે પોલીસ આમાં કેમ કશું બોલવા જ તૈયાર નથી, તો બીજી તરફ 24 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ આ મોત અંગે ફરિયાદ નોંધવામાં કેમ આટલો બધો સમય લાગી ગયો તે પણ એક સળગતો સવાલ છે. ઉલ્લેખનીય છે કે છાપી પોલીસ મથકના મહિલા પીએસઆઈને અનેકવાર ટેલિફોનિક ફોન કરવા છતાં પણ પોતે કોઈ જવાબ આપવા તૈયાર નથી.